સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર એક ડમ્પર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ વચ્ચે જાખંડના પાટી આગળ આવેલ ત્રિમૂર્તિ મંદિરના ગેટ સામે જ આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વાત કરવામાં આવે તો બંધ ઉભેલા ડમ્પરની પાછળ ડ્રાઈવરના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઉભેલા ડમ્પરની પાછળ આ આઈસર ઘૂસી જવા પામ્યું હતું. ત્યારે આઈસરમાં સવાર ડ્રાઈવર સહિત કુલ 3 લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે પ્રાઇવેટ વાહનથી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને ઉજવવાથી સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માતને પગલે પોલીસે સ્થળે દોડી આવી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ત્યારે લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.